નમસ્કાર, હું છું વૃતા બ્રહ્મભટ્ટ. આપ જોઈ રહ્યા છો નવનિર્માણ ન્યૂઝ. ઉમરેઠના પણસોરા ગામના ખેડૂત ધવલકુમાર મોહનભાઈ પટેલને રેલવેમાં સરકારી નોકરી અપાવવાના નામે ₹55,000ની ઠગાઈ આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ડિસેમ્બર 2025માં ધવલકુમારને તેમના મિત્ર હર્ષ યોગેશભાઈ પટેલ મારફતે માહિતી મળી હતી કે અમદાવાદના તુષાર પુરોહિત અને ચકલાસીના સુલોચનબેન રેલવે વિભાગમાં નોકરી અપાવવાનું કામ કરે છે. ધવલકુમારે પોતાની પત્ની ધ્રુવિયાને રેલવેમાં નોકરી અપાવવા માટે આરોપીઓનો સંપર્ક કર્યો હતો. આરોપી તુષાર પુરોહિતે સામરખા ચોકડી નજીક ધવલકુમાર સાથે મુલાકાત કરીને પોતાની ઓળખ રેલવેના ઉચ્ચ અધિકાર તરીકે આપી બનાવટી આઈ કાર્ડ દર્શાવ્યું હતું. ત્યારબાદ આરોપીઓએ પત્નીને રેલવે કોર્ટમાં ક્લાર્કની નોકરી અપાવવાની લાલચ આપીને શરૂઆતમાં ફોર્મ ફી પેટે ₹3500 ગૂગલ પે મારફતે મેળવ્યા હતા. 28 જાન્યુઆરીના રોજ સુલોચનાબેનના ઘરે લેખિત પરીક્ષા અપાવીને બીજા ₹5,000 લીધા હતા. અલગ અલગ પરીક્ષાઓ અને બનાવટી પત્રોના નામે કુલ ₹55,000 રોકડા તેમજ ડિજિટલ માધ્યમથી પડાવી લીધા હતા. 12 ફેબ્રુઆરીના રોજ ટપાલ દ્વારા તાલીમ માટેના આઈ કાર્ડ મોકલવામાં આવ્યા હતા. જુલાઈ 2026માં નડિયાદ ખાતે પ્રેક્ટિકલ પરીક્ષા લીધા બાદ પશ્ચિમ રેલવે ડિસ્ટ્રિક્ટ કોર્ટ અમદાવાદના બનાવટી સિક્કાવાળા પત્રો આપવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે આરોપીઓ શોલા હાઈકોર્ટ નજીક બેસીને સરકારી કચેરીઓના બનાવટી સિક્કાવાળા દસ્તાવેજો તૈયાર કરતા હતા. તમામ બાબતો બોગસ હોવાનું સામે આવતા ધવલકુમારે આણંદ સાયબર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તુષાર યોગેશભાઈ પુરોહિત અને સુલોચનાબેન કમલેશભાઈ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેમની અટકાયત કરી હતી. રિમાન્ડ દરમિયાન સામે આવ્યું કે બંને આરોપીઓ ભેગા મળીને રેલવે કોર્ટમાં નોકરી આપવાના બહાને અન્ય 6 વ્યક્તિઓ પાસેથી કુલ ₹5,07,000ની ઠગાઈ આચરી રહી હતી. રિમાન્ડ દરમિયાન સામે આવ્યું કે બંને આરોપીઓએ ભેગા મળીને રેલવે કોર્ટ નોકરી અપાવવાના બહાને અન્ય 6 વ્યક્તિઓ પાસેથી કુલ ₹5,07,000ની ઠગાઈ આચરી હતી. તારીખ 24/8/2026ના રોજ ફરિયાદી ધવલકુમાર મોહનભાઈ પટેલ રહેવાસી ભાલેજ રોડ પણસોરા અને મૂળ રહેવાસી ચુનેલ તાલુકો મહુધા જિલ્લો ખેડા નાઓએ આણંદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાને તથા અન્ય સાહેદો જે 5 જેટલા સાહેદો છે તેમને રેલવેમાં નોકરી અપાવવાના બહાને તેઓને ખોટા આઈ કાર્ડ આપી અને ખોટા એપોઇન્ટમેન્ટ લેટર આપી તેઓ પાસેથી ₹5,07,000 મુદ્દામાલ આપેલો હતો. તે પૈસા પરત નહીં આપી અને નોકરી નહીં આપી તેમની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ છે. જે બાબતે તેઓએ ફરિયાદ આપતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો. આ ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે આ ગુનામાં સંડોવાયેલ 2 આરોપીઓને તાત્કાલિક અટક કરવા માટે જરૂરી સૂચના આપેલી હતી. સાયબર ક્રાઇમના પીઆઈ ડોડિયા તથા પીએસઆઈ સીરીને આ બાબતે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરેલી હતી અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનામ હેડ કોન્સ્ટેબલ જલાભાઈ હરિભાઈ તથા ભરતભાઈ મગનભાઈએ આ બાબતે વર્કઆઉટ ધરી આ ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓને પકડી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે લાવી તપાસ કરનાર અમલદાર પીએસઆઈ સીરીને આ બંને આરોપીને અટક કરવામાં આવેલા છે. આ બંને આરોપીઓના નામદાર કોર્ટમાં રજૂ કરી 5 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે. આ બંને આરોપીઓએ મોડેસ ઓપરેન્ડી જોવા જઈએ તો બંને આરોપીઓએ હાલ સુધી 6 જેટલા અલગ અલગ વ્યક્તિઓને પશ્ચિમ રેલવે વિભાગમાં નોકરી અપાવવાના બહાને તેઓને ખોટો એપોઇન્ટમેન્ટ લેટર આપી તેઓની નડિયાદ તથા ચકલાસી ખાતે ખોટી ટ્રેનિંગ આપી અને અમદાવાદ ખાતે લઈ જઈ અને તેમને એપોઇન્ટમેન્ટ આપવામાં આવશે તેમ કહી તેઓને હાલ સુધી પૈસા પરત કરેલા નથી. આ બાબતે બંને આરોપીઓ પૈકી તુષાર યોગેશભાઈ ચંદ્રશંકર પુરોહિત જે મૂળ રહેવાસી રાજપીપળાના છે અને હાલમાં ગોત્રી રોડ વડોદરા ખાતે રહે છે તેમના ઘરેથી પીએસઆઈ સીરીને ટોટલ 8 જેટલા બનાવટી સિક્કાઓ કબજે કરેલા છે. સાથે સાથે તેઓએ આ સિક્કાઓમાં ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રી વિભાગનો, જિલ્લા ન્યાયાલય સંકુલ અમદાવાદનો, વેસ્ટર્ન રેલવે ડિસ્ટ્રિક્ટ કોર્ટ એમ અલગ અલગ 8 જેટલા સિક્કાઓ, બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર, બનાવટી આઈ કાર્ડ જેટલો મુદ્દામાલ કબજે કરેલો છે. આ બંને આરોપીઓ પૈકી સુલેચનાબેન કમલેશભાઈ ઈશ્વરભાઈ પટેલ જે અલિન્દ્રા રોડ ચકલાસીના વતની છે તેમના ઘરે આ વ્યક્તિઓને ટ્રેનિંગ આપતા હોવાનું અને પરીક્ષા લેતા હોવાની હકીકત જણાવેલ છે. આ બંને આરોપીઓને પકડીને હાલમાં તેઓની ઇન્ટ્રોગેશન ચાલી રહ્યું છે. આ બંને આરોપી પૈકી તુષાર યોગેશભાઈ ચંદ્રશંકર પુરોહિતના વિરુદ્ધમાં આ અગાઉ
નડિયાદ રેલવે પોલીસ સ્ટેશનમાં સને 2014માં ખોટા ટીટી બનવા બાબતનો તેમજ વડોદરા શહેરના 2 પોલીસ સ્ટેશનમાં તેઓના વિરુદ્ધમાં ખોટા દસ્તાવેજો આપી અને ખોટો એપોઇન્ટમેન્ટ આપવાના બંને ગુનાઓ રજીસ્ટર થયેલા છે.